મિત્રો, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ આદિપુરના ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 6 એનસીઈઆરટી ગણિત પ્રકરણ 6 પૂર્ણાંક સંખ્યાઓ। આ વિડીયોમાં આપણે આ પ્રકારના દાખલા શીખીએ। પ્રકરણ 6 પૂર્ણાંક સંખ્યાઓ। પૂર્ણાંક સંખ્યાઓના દાખલા આપણે શીખીએ એનાથી પહેલાં આપણે થોડી બેઝિક માહિતી એના વિશે મેળવીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે પ્રાકૃતિક સંખ્યાઓ વિશે જાણો છો, તો પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ છે તે આપણે જોઈ લઈએ। તો પ્રાકૃતિક સંખ્યાઓને અંગ્રેજીમાં નેચરલ નંબર પણ કહેવાય છે, તો એટલે આપણે એને એન વડે દર્શાવીએ છીએ। તો પ્રાકૃતિક સંખ્યાઓ છે 1, 2, 3, 4 અનંત સુધીની જે સંખ્યાઓ છે એ બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે, એને અંગ્રેજીમાં નેચરલ નંબર કહેવાય, એટલે આપણે એન વડે એને દર્શાવીએ છીએ। પછી બીજી સંખ્યાઓ જે છે એ પૂર્ણ સંખ્યાઓ છે, જેનું તમે આગળના ધોરણમાં અભ્યાસ કરીને આવ્યા છો। તો પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ છે, તો એને પૂર્ણ સંખ્યાઓને અંગ્રેજીમાં હોલ નંબર પણ કહેવાય। તો માટે પૂર્ણ સંખ્યાઓ છે 0, 1, 2, 3 અનંત સુધીની જે સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યાઓ છે। હવે એના પછી આવે છે, તો જુઓ, બધી પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ જે છે પૂર્ણ સંખ્યાની અંદર થાય છે, જે શૂન્ય સિવાય। અને પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા 1 છે અને પૂર્ણ સંખ્યામાં સૌથી નાની સંખ્યા જે છે 0 છે। હવે આપણે જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ, જેનું આપણે આ પ્રકરણની અંદર દાખલા શીખવાના છે। તો પૂર્ણાંક સંખ્યાઓ કઈ છે, તો પૂર્ણાંક સંખ્યાઓ ઋણ 3, ઋણ 2, ઋણ 1, 0, 1, 2, 3 અનંત સુધીની સંખ્યાઓ। તો આ રીતે બધી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ, શૂન્ય અને ધન પૂર્ણાંક સંખ્યાઓ જે છે એ બધી સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓની અંદર થાય છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સંખ્યા રેખાનો પણ અભ્યાસ કરશું। તો આ પૂર્ણાંક સંખ્યાઓને જે છે સંખ્યા રેખા પર દર્શાવવાનું છે। તો સંખ્યા રેખા પર બરાબર વચ્ચે જે છે આપણે શૂન્ય મૂકશું અને જમણી બાજુ બધા ધન પૂર્ણાંકો આપણે મૂકશું આવી રીતે, અને ડાબી બાજુ આપણે ઋણ પૂર્ણાંક બધા મૂકશું। તો જેમ તમે જમણી બાજુ જશો તો તમને મોટી સંખ્યાઓ મળશે, ડાબી બાજુ જશો તો તેમ તમને નાની સંખ્યા મળશે। તો જમણી બાજુ સંખ્યા રેખા પર ખસતા આપણને મોટી સંખ્યાઓ મળે છે અને ડાબી બાજુ સંખ્યા રેખા પર આગળ ખસતા આપણને નાની સંખ્યાઓ મળે છે। તો ઋણ પૂર્ણાંક સંખ્યાઓ, ધન પૂર્ણાંક સંખ્યાઓ અને વચ્ચે આવે છે શૂન્ય। તો શૂન્ય ધન પૂર્ણાંક પણ નથી અને ઋણ પૂર્ણાંક પણ નથી। તમને પરીક્ષામાં ખાલી જગ્યામાં પૂછી શકે કે ખાલી જગ્યાએ ધન કે ઋણ પૂર્ણાંક નથી, તો શૂન્ય એ ધન કે ઋણ પૂર્ણાંક નથી। તો આમ તમે જેમ જેમ જમણી બાજુ જશો તો તમને મોટી સંખ્યાઓ મળશે અને જેમ જેમ તમે ડાબી બાજુ જશો તો તમને નાની સંખ્યાઓ મળશે। બધી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ એ શૂન્ય કરતાં નાની છે અને બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ એ શૂન્ય કરતાં મોટી છે। તો શૂન્યમાં જેમ તમે જોશો, જેમ નાની સંખ્યા થતી જશે ઋણ પૂર્ણાંકમાં, તેમ એને મોટી કહેવાશે। જેમ કે -4 કરતાં -3 એ મોટી છે, -4 કરતાં -2 એ મોટી છે, -2 કરતાં -1 એ મોટી છે, કારણ કે તે એની જમણી બાજુ છે। તો જમણી બાજુ જઈએ તો આપણને કેવી સંખ્યાઓ મળે છે, મોટી સંખ્યાઓ મળે છે। તો સંખ્યા રેખા પર શૂન્યની ડાબી બાજુ ઋણ સંખ્યાઓ છે। પોઈન્ટ્સ તમારે નોટ કરતા જવાના છે। ઋણ પૂર્ણાંક સંખ્યાઓ, શૂન્ય, ધન પૂર્ણાંક સંખ્યાઓ મળીને પૂર્ણાંકો બને છે। ત્યાર પછી સંખ્યા રેખા ઉપર કોઈ પણ પૂર્ણાંકની જમણી બાજુનો પૂર્ણાંક મોટો જ હોય। સંખ્યા રેખા પર જમણી બાજુનો પૂર્ણાંક મોટો જ હોય, જેમ કે 3 પછી 4, 4 પછી 5, તો 3ની જમણી બાજુ 4 તો 3 કરતાં મોટો, 4ની જમણી બાજુ 5 તો એ 4 કરતાં મોટો। એવી જ રીતે સંખ્યા રેખા પર કોઈ પૂર્ણાંકની ડાબી બાજુનો પૂર્ણાંક નાનો જ હોય, તો કોઈ પણ ડાબી બાજુનો પૂર્ણાંક હશે તો એના કરતાં નાનો જ હશે। તો 2ની ડાબી બાજુ કોણ છે, 1, તો 1 એ 2 કરતાં નાનો છે। 1ની ડાબી બાજુ કોણ છે, 0, તો 0 1 કરતાં નાનો છે। શૂન્યની ડાબી બાજુ કોણ છે, -1, તો -1 એ 0 કરતાં નાનો છે। તો આમ આપણે કહી શકીએ કે સંખ્યા રેખા પર કોઈ પણ પૂર્ણાંકની ડાબી બાજુએ આપણને નાનો જ પૂર્ણાંક મળે છે। ત્યાર પછી સમાન ચિહ્નવાળા પૂર્ણાંકોનો સરવાળો કરવા આપેલા પૂર્ણાંકોનો સરવાળો કરી સરવાળા આગળ સમાન ચિહ્ન મુકાય છે। તો સમાન ચિહ્નવાળા પૂર્ણાંકોનો આપણે સરવાળો કરવો હોય, ધારો કે +2 +3, તો બંને સમાન ચિહ્નવાળા અંકો તમે જોઈ રહ્યા છો।
2 પણ પ્લસ છે, 3 પણ પ્લસ છે, બંને ધન પૂર્ણાંકો છે. તો સમાન ચિહ્નવાળા પૂર્ણાંકોનો સરવાળો કરવા આપેલા પૂર્ણાંકોનો સરવાળો કરી સરવાળા આગળ સમાન ચિહ્ન મુકાય છે. તો 2 ને 3 5, તો નિશાની કોની આવશે? પ્લસની જ આવશે. હવે ધારો કે સમાન ચિહ્નમાં ઋણ પૂર્ણાંક પણ હોઈ શકે, તો -2 -3 બંનેના સમાન ચિહ્ન છે, તો માઇનસ માઇનસ પ્લસ થશે. 3 ને 5 કેટલા? 3 ને 2 કેટલા થશે? 5, અને જે ચિહ્ન છે એ જવાબમાં લાગશે. એ જ રીતે અસમાન ચિહ્નવાળા પૂર્ણાંકોનો સરવાળો કરતા આપેલા 2 પૂર્ણાંકોની બાદબાકી કરી બાદબાકી આગળ મોટા પૂર્ણાંકવાળું ચિહ્ન મુકાય છે. તો હવે ધારો કે અસમાનનું ચિહ્ન હોય, ધારો કે -3 અને +2, તો બંને અલગ અલગ નિશાની હોય તો આપણે શું કરવાનું? બાદબાકી કરવાનું. તો એક માઇનસ એક પ્લસ હોય તો આપણે શું કરવાની? બાદબાકી જ કરવાની. તો 3માંથી 2 જાય તો કેટલા? 1. પણ હવે જે જવાબ આવે એની અંદર ચિહ્ન કયું મૂકવાનું? તો જે મોટા પૂર્ણાંકનું ચિહ્ન હોય એ મૂકવાનું. તો 3 એ 2 કરતાં મોટો પૂર્ણાંક છે, તો 3ની આગળ કયું ચિહ્ન છે? માઇનસનું. તો જવાબમાં શું આવશે? માઇનસનું ચિહ્ન આવશે. એક બીજું ઉદાહરણ જોઈએ, 4 - 5. તો 4 એ જે છે એ પ્લસ બતાવે છે, આગળ કોઈ નિશાની ન હોય એટલે પ્લસની જ કહેવાય. તો અહીંયા માઇનસ પ્લસ માઇનસ જ થશે. જ્યારે પણ 2 અસમાન ચિહ્નવાળા પૂર્ણાંકોનો સરવાળો કરવાનો હોય કે બાદબાકી કરવાની હોય તો હંમેશા આપણે બાદબાકી જ કરશું, પણ જવાબમાં આપણે જે મોટા પૂર્ણાંક હશે એનું ચિહ્ન મૂકશું. તો 5માંથી 4 જાય તો 1. અહીંયા પણ 4 અને 5માંથી મોટું કોણ છે? 5. તો 5ની આગળ કયું ચિહ્ન છે? માઇનસ. તો જવાબ શું આવશે? -1 આવશે. ત્યાર પછી જો 2 પૂર્ણાંકોનો સરવાળો 0 હોય તો તે 2 પૂર્ણાંકો પરસ્પર વિરોધી કહેવાય. તો 2 પૂર્ણાંકોનો સરવાળો ધારો કે 0 થાય છે, +1 -1 +1, તો માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ અલગ અલગ ચિહ્ન હોય તો આપણે બાદબાકી કરીએ છીએ. તો 1માંથી 1 જાય તો 0. તો -1 અને 1 એ બંને શું કહેવાય? વિરોધી સંખ્યા કહેવાય. એવી રીતે -2 અને +2, તો 2 અલગ અલગ ચિહ્ન છે તો બાદબાકી જ થશે. તો 2માંથી 2 જાય તો 0, અને 2 અને -2 શું કહેવાશે? વિરોધી સંખ્યાઓ કહેવાશે. ત્યાર પછી પૂર્ણાંકોની બાદબાકી એટલે એક પૂર્ણાંકમાં બીજા પૂર્ણાંકનો વિરોધી ઉમેરો. હવે ધારો કે આપણને પૂર્ણાંકોની બાદબાકી કરવી હોય 2 - 3, તો શું કરવાનું છે? એક પૂર્ણાંકમાં બીજો પૂર્ણાંકનો વિરોધી આપણને ઉમેરવાનો છે. એટલે કે બીજા પૂર્ણાંકનો શું કરવાનો? વિરોધી. પહેલાંનો નહીં કરવાનો. કોનો વિરોધી કરવાનો? બીજા પૂર્ણાંકનો વિરોધી કરી અને પહેલાંની અંદર આપણે ઉમેરવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આ બેઝિક માહિતીને આધારે હવે આપણે શરૂ કરીએ સ્વાધ્યાય 6.1. તો ચાલો હવે આપણે શીખીએ સ્વાધ્યાય 6.1ના દાખલા. એમાં સૌથી પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પદોમાં વિરુદ્ધ પદો લખો. તો વિરુદ્ધ પદો એટલે કે એની ઓપોઝિટ વિરુદ્ધ પદો લખવાના છે. કે હા હોય તો ના, ઊંચું હોય તો નીચું, આગળ હોય તો પાછળ, એવી રીતે વિરોધી પદો. તમને વિરોધી શબ્દો ગુજરાતીમાં શીખો છો ને, એવી રીતે અહીંયા આપણે આ પદો આપેલા છે એના વિરોધી આપણને બનાવવાના છે. તો સૌથી પહેલો છે એ વજનમાં વધારો. તો તેનો વિરોધી શું થાય? વજનમાં ઘટાડો. પછી બી છે 30 કિલોમીટર ઉત્તરમાં. તો ઉત્તરની વિરોધી દિશા કઈ થાય? દક્ષિણ. તમે જુઓ એની અંદર, તો ઉત્તરની વિરોધી દિશા કઈ થશે? દક્ષિણ. તો આપણે લખશું કે તેનું વિરુદ્ધ છે 30 કિલોમીટર દક્ષિણમાં. એવી જ રીતે 326 BC, તેનું વિરુદ્ધ થશે 326 AD. તમે આકૃતિ દોરીને જુઓ તો તમને BCની વિરુદ્ધ શું દેવા મળશે? AD જોવા મળશે. એવી જ રીતે 700 રૂપિયાનું નુકસાન. તો નુકસાનનો વિરોધી શું થાય? નફો. તો આપણે લખશું 700 રૂપિયાનો નફો. એવી રીતે ઈમાં દરિયાની સપાટીથી 100 મીટર ઉપર. તો ઉપરનું વિરોધી શું થાય? નીચે. તો આપણે લખશું, તો 100 મીટર ઉપરનું શું થશે? નીચે. તો આપણે લખશું તેની દરિયાની સપાટીથી 100 મીટર નીચે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેની સંખ્યાને યોગ્ય સંકેત સાથે પૂર્ણાંક તરીકે દર્શાવો. તો પૂર્ણાંક તરીકે આપણને આ જે આપણને આપેલું છે વાક્ય, એને એવી રીતે આપણે દર્શાવવાનું છે. તો સૌથી પહેલું છે, એક વિમાન જમીનથી 2000 મીટરની ઊંચાઈ પર ચડી ગયું છે. ઊંચાઈ પર એટલે ઉપર. તો ઉપર એટલે પ્લસ, એટલે કે ઉમેરાય છે. તો આપણે શું લખશું? 2000 મીટર પ્લસ. શા માટે? જમીનથી ઉપરનું માપ હંમેશા કેવું હોય? ધન લખાય. ત્યાર પછી બી, એક સબમરીન દરિયાની સપાટીથી 800 મીટરની
નીચે તરફ જઈ રહી છે. નીચે એટલે માઇનસ, તો આપણે શું લખશું? -800 મીટર. તો દરિયાની સપાટીથી નીચેનું માપ હંમેશા કેમ લખાય? ઋણમાં લખાય. ત્યાર પછી છે ખાતામાં ₹200 જમા. જમા એટલે પ્લસ થયા કહેવાય, તો આપણે શું લખશું? +200. જમા મૂકવામાં આવેલી રકમ હંમેશા ધન લખાય. ત્યાર પછી છે ડી, ખાતામાં ₹700નો ઉપાડ. ઉપાડ એટલે આપણે કાઢી નાખ્યા એટલે બાદ કરી નાખ્યા, તો આપણે શું લખશું? -700 ઉપાડવામાં આવેલી રકમ હંમેશા ઋણમાં લખાય. તો આ રીતે આપણે ધન કે ઋણ પૂર્ણાંકનો ઉપયોગ કરી અને સંખ્યા લખી શકીએ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. નીચે આપેલી સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. તો સૌથી પહેલાં છે સંખ્યા +5. તો સૌથી પહેલાં એના માટે આપણે સંખ્યા રેખા દોરશું. તો આ રીતે એક સંખ્યા રેખા દોરો અને એમાં બરાબર વચ્ચે શૂન્ય દર્શાવો અને જમણી બાજુ ધન પૂર્ણાંકો બધા દર્શાવો, ડાબી બાજુ ઋણ પૂર્ણાંકો દર્શાવો. હવે આપણને દર્શાવવાનું શું છે? ધન પૂર્ણાંક +5. તો જ્યાં ધન પૂર્ણાંક દેખાય છે ત્યાં આવી રીતે ઘાટું ચિહ્ન કરી નાખો. તો આ રીતે આપણે બિંદુ એ જે છે એ +5ને સંગત બિંદુ દર્શાવે છે. એવી જ રીતે બીજું બિંદુ દર્શાવવાનું છે બીમાં -10. તો સંખ્યા રેખા દોરી નાખીએ આપણે, વચ્ચે આપણે શૂન્ય લેશું. ઋણ પૂર્ણાંકમાં -10 સુધી જવાનું છે, તો આપણે ધન બાજુ ઓછા અંક લઈ શકાય 1 અને 2, અને ડાબી બાજુ આપણે વધારે પડતા અંકો લેશું. તો તમે જોઈ શકો છો કે ડાબી બાજુ -10 ક્યાં છે? તો ત્યાં તમારે આવી રીતે ટપકું બતાવવાનું અને ત્યાં બી બિંદુ લઈ લો. તો આપણે લખી શકીએ કે અહીંયા બી એ -10ને સંગત બિંદુ છે. એવી રીતે સંખ્યા રેખા પર 8 દર્શાવવું છે. તો 8 ક્યાં આવે? +8 જમણી બાજુ આવે. તો ડાબી બાજુ ઋણ પૂર્ણાંકોમાં એટલા બધા અંકો દર્શાવવાની જરૂર નથી. 1-2 અંકો દર્શાવો, પછી શૂન્યથી જમણી બાજુ ધન અંકો વધારે દર્શાવો અને જ્યાં 8 મળે ત્યાં આપણે આવી રીતે બિંદુ દર્શાવશું અને ત્યાં નામ આપી દો સી. તો આપણે કહી શકીએ કે બિંદુ સી એ +8ને સંગત બિંદુ છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે બાકીના બિંદુઓ તમે સંખ્યા રેખા પર દર્શાવવાનો પ્રયત્ન કરો. પ્રશ્ન નંબર 4. ધારો કે આકૃતિ એક ઊભી સંખ્યા રેખા છે. અહીંયા જો આકૃતિમાં બતાવેલી છે ચોપડીમાં એક ઊભી સંખ્યા રેખા છે જે પૂર્ણાંકો દર્શાવે છે. તેનું નિરૂપણ કરો અને નીચેના મુદ્દાઓ શોધો. તો અહીંયા એક સંખ્યા રેખા આપેલી છે, તમે જોઈ શકો છો, ઊભી આપેલી છે ને શૂન્ય છે વચ્ચે. ઉપર તરફ બધા ધન પૂર્ણાંકો છે અને નીચે તરફ બધા ઋણ પૂર્ણાંકો છે. તો જેમ ઉપર આવીએ એટલે આપણને ધન પૂર્ણાંક મળે અને નીચે જેમ આપણને ઋણ પૂર્ણાંક મળે. તો આની મદદથી આપણને પ્રશ્નોના જવાબ આપવાના છે. નીચેના મુદ્દાઓ જે છે શોધવાના છે. તો સૌથી પહેલું છે, જો બિંદુ ડી +8 છે તો પછી -8 વાળું બિંદુ કયું છે? તો જોઈએ આપણે સંખ્યા રેખા પર. જુઓ, બિંદુ ડી જે છે એ +8 દર્શાવે છે. તો -8 ક્યાં આવે છે? જુઓ નીચે, એની સાથે કયું બિંદુ સંગત છે? જુઓ આકૃતિની અંદર -8ની સાથે છે એફ. તો આપણે શું લખશું? બિંદુ એફ એ -8ની સાથે સંગત બિંદુ છે. પછી બીજો પ્રશ્ન છે, બિંદુ જી ઋણ પૂર્ણાંક છે કે ધન પૂર્ણાંક? તો સંખ્યા રેખા પર જુઓ, બિંદુ જી નું શું કઈ સંખ્યા આપેલી છે? બિંદુ જીને સંગત -6. તો માઇનસ એ કેવી સંખ્યા છે? ઋણ સંખ્યા છે. તો આપણે લખશું કે જીને સંગત ઋણ પૂર્ણાંક છે. ત્યાર પછીનો પ્રશ્ન છે સી, બિંદુ બી અને ઈના સંગત પૂર્ણાંકો લખો. તો જુઓ સંખ્યા રેખા પર બિંદુ બી ને સંગત પૂર્ણાંક કયો દેખાય છે? +4. બરાબર. એવી જ રીતે બિંદુ ઈ ને સંગત પૂર્ણાંક કયું દેખાય છે? 10, -10. તો આપણે લખશું બિંદુ બી ને સંગત +4 છે અને બિંદુ ઈ ને સંગત -10 છે. ત્યાર પછી ડીમાં પૂછ્યું છે આપણને, આ સંખ્યા રેખા પર નિર્દેશ કરો કે કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે. તો તમે જુઓ, બધા બિંદુઓમાં જેમ ઋણ પૂર્ણાંક મોટો એમ એને નાનો જવાબ. તો અહીંયા ઉપર તરફ જતા બધા ધન પૂર્ણાંક મળે છે, નીચે તરફ જતા બધા ઋણ પૂર્ણાંક મળે છે અને સૌથી છેલ્લે કયો આવે છે? -10. તો ઋણ પૂર્ણાંકમાં આવો મોટો દેખાય છે પણ હકીકતમાં એ શું કહેવાય? સૌથી ઓછી કિંમત કહેવાય. તો અહીંયા સૌથી ઓછામાં ઓછી કિંમત હશે એ બિંદુ ઈની. કેટલી છે? -10. આપણે લખશું બધા બિંદુઓમાંથી બિંદુ ઈને સંગત સૌથી ઓછી કિંમત છે. ત્યાર પછી તમામ બિંદુને મૂલ્યના ઘટતા ક્રમમાં દર્શાવો. તો જુઓ, જેમ જેનું મૂલ્ય હશે એવી રીતે આપણે એને
દર્શાવીએ તો સૌથી વધારે કિંમત છે ડીની. તો સૌથી વધુ મૂલ્ય ઘટતા ક્રમમાં લખવાનું છે તો આપણે સૌથી ઓછા મૂલ્યથી આપણે સૌથી વધારે મૂલ્યથી શરૂ કરશું અને ઓછા મૂલ્ય તરફ જશું. તો ઘટતો ક્રમ એટલે ઉતરતો ક્રમ. ઉતરતા ક્રમમાં આપણે પહેલાં મોટી સંખ્યા લખશું, પછી ધીરે ધીરે નાની સંખ્યા તરફ આગળ આવશું. તો જુઓ સૌથી વધારે કિંમત કોની છે? ડીની. તો સૌથી પહેલાં કોણ આવશે? ડી. ત્યાર પછીની કિંમત છે સીની. સીની કિંમત કેટલી આપેલી છે? +5. પછી આવશે સી. ત્યાર પછી બી. તો બીની કિંમત કેટલી છે? 4. ત્યાર પછી આવશે એ. ત્યાર પછી આવશે ઓ. જોતા જાઓ સંખ્યા રેખામાં ઉપરથી નીચે આપણે આવશું એટલે ઘટતો ક્રમ મળશે. નીચેથી ઉપર જશું આપણને ચડતો ક્રમ મળશે. તો ડી, પછી સી, પછી બી, પછી એ, પછી ઓ, પછી એસ, પછી એફ અને સૌથી ઓછું ઈ. તો આ રીતે આપણે ઘટતા ક્રમમાં લખી શકીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 5. વર્ષના એક ખાસ દિવસે ભારતમાં 5 સ્થળોના તાપમાનની યાદી નીચે પ્રમાણે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને સ્થળના નામ આપેલા છે અને તાપમાન આપેલા છે. સિયાચીનનું તાપમાન 0 થી 10 ડિગ્રી સેન્ટીગ્રેડ નીચું, શિમલાનું તાપમાન 0 થી 2 ડિગ્રી સેન્ટીગ્રેડ નીચું, અમદાવાદનું તાપમાન 0 થી 30 ડિગ્રી સેન્ટીગ્રેડ ઊંચું, દિલ્હીનું 0 થી 20 ડિગ્રી સેન્ટીગ્રેડ ઊંચું અને શ્રીનગરનું તાપમાન 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ નીચું. તો નીચા માટે આપણે ઋણ પૂર્ણાંક લેશું અને ઊંચા માટે આપણે ધન પૂર્ણાંક લેશું. તો સૌથી પહેલાં છે અહીંયા ખાલી જગ્યાઓ આપેલી છે. પહેલાં આપણે એ ખાલી જગ્યાઓ પૂરી લઈએ અને પછી આગળના પ્રશ્નોના જવાબ આપણે આપીએ. તો સૌથી પહેલું છે સિયાચીનનું તાપમાન 10 ડિગ્રી સેન્ટીગ્રેડ નીચું, અને પૂર્ણાંકમાં કેમ લખાય? -10 ડિગ્રી સેન્ટીગ્રેડ. એવી જ રીતે શિમલાનું છે 2 ડિગ્રી સેન્ટીગ્રેડ નીચું, તો -2 ડિગ્રી સેન્ટીગ્રેડ. આ રીતે આપણે લખશું. ત્યાર પછી છે અમદાવાદનું 30 ડિગ્રી સેન્ટીગ્રેડ ઊંચું, તો માઇનસ નહીં આવે, એમાં પ્લસ આવશે. પ્લસ બતાવવાની જરૂર નથી, બતાવવું હોય તો બતાવી શકાય, નહીં બતાવો તો એનો મતલબ પ્લસ જ કહેવાય છે. તો 30 ડિગ્રી સેન્ટીગ્રેડ પ્લસ અમદાવાદનું તાપમાન. દિલ્હીનું તાપમાન 20 ડિગ્રી સેન્ટીગ્રેડ ઊંચું, તો +20 ડિગ્રી સેન્ટીગ્રેડ લખશું આપણે. એવી જ રીતે શ્રીનગરનું તાપમાન 5 ડિગ્રી સેન્ટીગ્રેડ નીચું, તો આપણે લખશું -5 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો આ રીતે આપણે ખાલી જગ્યાઓ પૂરી. હવે આપણે પ્રશ્નોના જવાબ આપીએ. આ સ્થળોના તાપમાનને ખાલી સ્તંભમાં પૂર્ણાંકના સ્વરૂપમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આ રીતે આપણે એને ખાલી સ્તંભના રીતે લખી શકીએ. તો જુઓ સંખ્યા રેખા આપણે દોરી છે, એમાં -10 સેન્ટીગ્રેડ સિયાચીનનું, 5 ડિગ્રી સેન્ટીગ્રેડ શ્રીનગરનું, શિમલાનું 0 અને -5 વચ્ચે -1, -2, -3, -4 કાપ આવેલા છે. એમાં -2 નંબર પર આવશે શિમલા. એવી જ રીતે 20 પર આવશે દિલ્હી ધન સાઈડ, અને ધન પૂર્ણાંકની સાઈડ જ અમદાવાદ આવશે 30 ડિગ્રી સેન્ટીગ્રેડ પર. તો આ રીતે આપણે સંખ્યા રેખા પર એને દર્શાવી શકીએ. તો ખાલી સ્તંભના પૂર્ણાંકો આપણે પૂર્યા, પછી ડિગ્રી સેન્ટીગ્રેડ દર્શાવતી સંખ્યા રેખાને આપણે આ પ્રમાણે શહેરના નામ લખ્યા. સંખ્યા રેખા જે આપણને દોરેલી છે એની અંદર જ એના પ્રમાણે જ આપણે નામ લખ્યા, ખાલી જગ્યાઓ પૂરી. હવે ત્રીજો પ્રશ્ન છે સૌથી ઠંડુ સ્થળ કયું છે? તો જેનું તાપમાન સૌથી ઓછું એ સૌથી ઠંડુ સ્થળ કહેવાય. તો જુઓ સૌથી ઓછું તાપમાન કયું છે? -10 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો કોનું છે? સિયાચીનનું. તો આ માટે આપણે જવાબ શું લખશું? સિયાચીનનું સૌથી ઠંડુ સ્થળ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે એવા સ્થળના નામ લખો જેનું તાપમાન 10 ડિગ્રી સેન્ટીગ્રેડથી ઊંચું હોય. તો તમે જુઓ કોષ્ટકની અંદર 10 ડિગ્રી સેન્ટીગ્રેડથી ઊંચું કોનું છે? તો ચેક કરો. એક તો અમદાવાદનું છે અને બીજું કોનું છે? દિલ્હીનું છે. બાકી બધા 10 ડિગ્રી સેન્ટીગ્રેડથી નીચેવાળા જ છે. તો આપણે લખી શકીએ જવાબમાં કે 10 ડિગ્રી સેન્ટીગ્રેડથી નીચું તાપમાન ધરાવતા સ્થળોમાં +30 ડિગ્રી સેન્ટીગ્રેડ અમદાવાદનું અને +20 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન દિલ્હીનું છે. ત્યાર પછી આપણે શીખીએ પ્રશ્ન નંબર 6. નીચેની દરેક જોડીમાં સંખ્યા રેખા પર કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુ આવેલી છે? તો વિદ્યાર્થી મિત્રો 2 સંખ્યાઓ આપેલી છે. હવે આપણે જાણીએ છીએ કે જમણી બાજુ બધા ધન પૂર્ણાંકો એટલે કે મોટા પૂર્ણાંકો મળે છે, જ્યારે જેમ જેમ ડાબી બાજુ જોઈએ તો બધા આપણને ઋણ પૂર્ણાંકો અથવા તો નાના પૂર્ણાંકો આપણને મળે છે. તો
તો આપેલી બે સંખ્યામાં મોટી સંખ્યા એ નાની સંખ્યાની જમણી બાજુ હોય દરેક માટે સંખ્યા રેખાની કલ્પના કરી શકાય. તો સંખ્યા રેખા અહીંયા દોરવી કમ્પલસરી નથી, તમે એમને જ પણ અનુમાન લગાવીને સંખ્યા રેખાની કલ્પના કરીને પણ કરી શકો છો. તો 2 અને 9માં 9 મોટો છે, તો માટે 9 એ 2ની જમણી બાજુ હોય. જે મોટો હોય જમણી બાજુ હોય, જે નાનો હોય ડાબી બાજુ હોય. એવી રીતે -3 અને -8માં -3 મોટો છે -8 કરતાં, તો -3 એ -8ની જમણી બાજુ છે. ઋણ પૂર્ણાંકમાં જેમ નાનો એમ મોટો કહેવાય, ધ્યાન રાખજો. એ રીતે 0 અને -1, તો 0 એ -1 કરતાં મોટો છે, તો જે મોટો એ જમણી બાજુ, તો 0 એ -1ની જમણી બાજુ છે. -11 અને 10માંથી 10 મોટા છે -11 કરતાં, તો માટે 10 એ -11ની જમણી બાજુ છે. વિદ્યાર્થી મિત્રો, બાકીના કોણ જમણી બાજુ છે એ તમારે કલ્પના કરીને લખવાનું છે. આપેલી પ્રશ્ન નંબર 7, આપેલી જોડીઓ વચ્ચેના દરેક પૂર્ણાંકને ચડતા ક્રમમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોડી આપેલી છે, એમની વચ્ચેના જે પૂર્ણાંકો છે એને આપણને ચડતા ક્રમમાં લખવાના છે. તો -7 થી 0ની વચ્ચે કોણ કોણ આવશે? તો આપણે -7 થી 0 તરફ જઈએ એટલે જમણી બાજુ જવાનો મતલબ શું? ચડતા ક્રમમાં લખવાનું. તો આપણે જમણી બાજુ તરફ જ જતા હોય એવી રીતે જ આપણે લખવાનું ચાલુ કરવાનું છે. તો -7 પછી -6, પછી -5, પછી -4, પછી -3, પછી -2, -1 અને 0. તો આપણને 0 નથી લેવાનું, ફક્ત આ બંનેની વચ્ચે આવતી સંખ્યાઓ લેવાની છે, પણ ચડતા ક્રમમાં. તો માટે જવાબ શું લખશું? -6, -5, -4, -3, -2 અને -1. 7 અને -7 અને 0 આવશે નહીં, કારણ કે આપણને એની વચ્ચેની કીધી છે, તો એ બંનેને કાઢી નાખવાના. એ બંનેની વચ્ચે આવતી હોય એ જ સંખ્યાઓ આપણે ચડતા ક્રમમાં લખવાની છે. એવી રીતે -4 અને 4 વચ્ચે, તો -4 અને 4, તો -4 પછી કોણ આવે? -3, -2, -1, 0, 1, 2 અને 3. તો આ બંનેની વચ્ચે કોણ કોણ આવ્યું? તો જમણી તરફ જઈએ છીએ એટલે ચડતો ક્રમ કહેવાય, ડાબી તરફ જઈએ તો ઉતરતો ક્રમ કહેવાય. જો ઉતરતા ક્રમમાં કીધું હોય તો તમારે ડાબી તરફથી શરૂ કરીને લખવાનું. ચડતો ક્રમ કીધું છે એટલે આપણે ડાબીથી જમણી જઈશું, અને ઉતરતો કીધું હોય તો જમણેથી ડાબી તરફના અંકો લખવાના. તો અહીં આપણને ચડતો ક્રમ કીધો છે, તો આપણે ડાબેથી જમણે જઈશું. તો -3, -2, -1, 0, 1, 2, 3. તો આ બધી જે સંખ્યાઓ છે એની વચ્ચે આવતા પૂર્ણાંકો છે જે ચડતા ક્રમમાં દર્શાવેલા છે. ત્યારબાદ -8 અને -15. તો -15 એ -8 કરતાં પણ નાના છે. તો પહેલાં આપણે લખશું -15 અને -8. તો -15 પછી કોણ આવે? -14. એની પહેલાં કોણ આવે? -13. એની પહેલાં કોણ આવે? -12. એની પહેલાં આવશે -10. એના પહેલાં આવશે -9. પછી આવશે -8. તો આ બંને તો આપણને લેવાના નથી, એની વચ્ચેના જ લેવાના છે. તો માટે જવાબ આવશે -14, -13, -12, -11, -9, -10 અને -9. તો ઋણ પૂર્ણાંકમાં જેમ સંખ્યા નાની લાગે એમ એ મોટી જ કહેવાય. તો -14 એ નાનો છે અને -9 એ છે મોટો છે. ડી તમારે વિદ્યાર્થી મિત્રો જાતે કરવાનો પ્રયત્ન કરવાનો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, -20 થી મોટી 4 પૂર્ણાંક સંખ્યાઓ લખો. તો વિદ્યાર્થી મિત્રો, -20 થી મોટી તો ઓમ જોવામાં આપણને નાની લાગે છે -19, પણ ઋણ હોવાને કારણે એ મોટી કહેવાય, કારણ કે 20થી જમણી તરફ આવે છે સંખ્યા રેખા પર. તો એના પછી -18, -17, -16. તો આ ઉપરાંત તમે બીજી કોઈ પણ લઈ શકો છો. તમારે હજી આગળ જાઓ તો -15, -14, -13, -12, -11, -10, -9. આ બધી પણ આમાંથી પણ તમે કોઈ પણ સંખ્યા તમે લખો ને તો સાચું પડે, ખોટું પડશે નહીં, કારણ કે આપણને એના કરતાં મોટી લખવાની છે. તો જમણી બાજુ આવતી કોઈ પણ તમે 4 સંખ્યાઓ લખી શકો છો, પણ ડાબી બાજુની સંખ્યા લખશો તો ખોટું પડશે. આપણને મોટી સંખ્યા કીધી છે, તો -20 થી મોટી સંખ્યાઓ કઈ બાજુ આવે? સંખ્યા રેખા પર જમણી બાજુ આવે. તેમાંથી કોઈ પણ 4 સંખ્યા લખી શકો છો. એવી રીતે -10 થી નાની સંખ્યાઓ લખવાની છે. તો નાની સંખ્યાઓ લખવાની છે તો આપણે -10 થી ડાબી બાજુ જવાનું. તો -10 ની ડાબી બાજુ કોણ આવે? -11. પછી કોણ આવે? -12. પછી -13. પછી
-14. તો 1 2 3 4 થઈ ગઈ. હજી તમને આગળ બીજી કોઈ સંખ્યા લેવી હોય -15 -16 -17 આ રીતે તમે આગળની પણ કોઈ પણ સંખ્યાઓ લઈ શકો છો જે ડાબી બાજુ આવતી હોય તેવા તમે બીજા પણ ઘણા બધા જવાબ લખી શકો છો. એવું કોઈ જરૂર નથી કે તમે આ 4 જ જવાબ લખો. તમે એના પછી હજી આગળ ડાબી બાજુ આવતા -10 કરતાં નાનો હોય એવી કોઈ પણ તમે 4 સંખ્યાઓ લખી શકો છો. તમારે જવાબ સાચું પડશે. ત્યાર પછીનો પ્રશ્ન છે નંબર 9. નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનોની સામે ટી અને ખોટા વિધાનોની સામે એફ નિશાની કરો. જો ખોટું વિધાન હોય તો ખરું કારણ પણ જણાવો. તો સૌથી પહેલું છે -8 સંખ્યા રેખા પર -10ની જમણી બાજુ છે. તો જોઈએ સંખ્યા રેખા પર દોરીએ. 0 1 -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10. તો જેમ જમણી બાજુ જઈએ તો આપણને મોટી સંખ્યા મળે, ડાબી બાજુ આવે તો આપણને નાની સંખ્યા મળે. તો હવે જુઓ -8 એ સંખ્યા રેખા પર -10ની જમણી બાજુ છે. તો જુઓ -10 અહીંયા છે, જમણી તરફ જતાં આપણને કોણ મળે છે? -8 મળે છે. તો હા, આપણે કહી શકીએ કે -8 એ -10ની જમણી બાજુ છે. તો માટે એ માટે આવશે ટી એટલે કે ટ્રુ. ત્યાર પછી -100 સંખ્યા રેખા પર -50ની જમણી બાજુ છે. જો તમે સંખ્યા રેખા દોરવા જાઓ તો પહેલાં કોણ આવે? -50 આવે. અને પછી આગળ લખતા જાઓ પછી શું આવે? -100 આવે. તો તમે જુઓ -100 સંખ્યા રેખા પર -50ની જમણી બાજુ છે કે -50 આની જમણી બાજુ છે? તો માટે આ પરથી આપણે કહી શકીએ કે -100 સંખ્યા રેખા પર -50ની જમણી બાજુ નથી, પણ -50 એ -100ની જમણી બાજુ છે. તો માટે આ વિધાન આવશે ફોલ્સ. તો આપણે શું લખશું? એફ. ત્યાર પછી સી -1 એ સૌથી નાનો ઋણ પૂર્ણાંક છે. તો જુઓ સંખ્યા રેખા પર આપણે દોરીએ તો 0 1 2 પછી -1 -2. તો જુઓ -1 એ સૌથી નાનો ઋણ પૂર્ણાંક છે. તો 0 પછી તરતમાં કોણ આવે છે? -1. તો જેમ જેમ આગળ જઈએ એમ નાના મળે. તો પણ -1 તો શું કહેવાય? પછી મોટો કહેવાય. તો માટે આપણે આના માટે લખશું ફોલ્સ. તો સૌથી મોટો ઋણ પૂર્ણાંક -1 છે, સૌથી નાનો નથી. ત્યાર પછી -26 કરતાં -25 મોટો પૂર્ણાંક છે. તો આપણે જોઈએ -25 પહેલાં આવે સંખ્યા રેખા પર, એના પછી આવે -26. તો મોટું કોણ કહેવાય? જે જમણી બાજુ હોય. જમણી બાજુ કોણ છે? -25 છે. આપણને શું કીધું છે? -26 કરતાં -25 મોટું છે. તો હા, જમણી બાજુ આવે છે એટલે મોટો છે. તો આપણે લખશું ટી. ત્યાર પછી પ્રશ્ન નંબર 10. સંખ્યા રેખા દોરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સંખ્યા રેખા દોરશું અને એના પછી આપણે એની મદદથી એના પ્રશ્નોનો જવાબ આપી. તો સૌથી પહેલો છે, જો આપણે -2ની જમણી બાજુ 4 પગલાં ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળે? તો દોરીએ સંખ્યા રેખા. તો આ રીતે તમે સંખ્યા રેખા દોરો. 0 જમણી બાજુ 1 2 3 4 5 6, ડાબી બાજુ -1 -2 -3 -4 -5 -6. હવે આપણને કીધું છે -2 થી 4 ડગલા જમણી બાજુ ચાલો. તો જો -2 થી શરૂ કરશું તો એક ડગલું હાલશું તો -1 પર આવશું. બીજો ડગલો જાશું તો આપણે 0 પર આવશું. ત્રીજો ડગલો આગળ જશું તો 1 પર આવશું. અને ચોથો ડગલો આગળ જશું તો આપણે ક્યાં પહોંચશું? 2 પર પહોંચશું. કઈ બાજુ જવાનું કીધું છે? જમણી બાજુ જવાનું કીધું છે. તો આમ આપણે જ્યારે -2 થી શરૂ કરીને જમણી બાજુ 4 પગલાં જઈએ છીએ, એક એકમનું જ પગલું લેવાનું છે. ધ્યાન રાખજો, બે એકમના નથી લેવાના. 1 થી 2, 2 થી 3, 3 થી 4 એ બધાને શું કહેવાય? એક એકમ પગલું કહેવાય. ચાલતા આપણે ક્યાં પહોંચ્યા? 2 પર પહોંચીએ છીએ. એ જ રીતે બીજું છે, જો 1ની ડાબી બાજુ 5 પગલાં ચાલીએ તો જો 1ની ડાબી બાજુ જવાનું છે. તો સંખ્યા રેખા આ રીતે દોરી નાખો તમે અને 1 થી શરૂ કરો. ડાબી બાજુ એટલે આ બાજુ ઋણ સાઈડ જવાનું. તો એક પગલું જશું તો 0 પર આવશું. બીજા પગલું જશું તો -1 પર આવશું. ત્રીજા પગલામાં -2 પર, ચોથા પગલામાં -3 પર અને પાંચમા પગલામાં આપણે ક્યાં પહોંચશું? -4 પર પહોંચશું. તો આપણે લખી શકીએ 1 થી શરૂ કરીને ડાબી બાજુ 5 પગલાં ચાલતા -4 પર આપણે પહોંચીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે, જો આપણે સંખ્યા રેખા પર -8 પર હોઈએ તો -13 પર પહોંચવા માટે કઈ બાજુએ ચાલવું પડશે?
તો સંખ્યા રેખા દોરીએ આપણે. -8 પરથી -13 પર પહોંચવા ડાબી બાજુ 5 એકમ ચાલુ પડે. જો સંખ્યા રેખા દોરી છે આપણે, -8 થી -13 પર પહોંચવું છે તો 1 2 3 4 અને 5 કેટલા પગલાં ચાલુ પડ્યું? 5 એકમ આપણને ચાલુ પડશે. ત્યાર પછી નંબર ડીમાં જોઈએ, 6 પરથી 1 ઉપર પહોંચવા જમણી બાજુ કેટલું જવું પડે? તો 5 એકમ જવું પડે. તો જુઓ -6 થી શરૂ કરશું અને -1 પર પહોંચવાનું છે. તો જુઓ 1 2 3 4 અને 5 કેટલા એકમ ગયા આપણે? 5 એકમ ખસે ને. તો આમ આપણે લખશું -6 પરથી -1 પર પહોંચવા જમણી બાજુ 5 એકમ આપણને ચાલુ પડે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય 6.1 પૂરું થાય છે. એના દાખલા તમે વિડીયોમાં બરાબર ધ્યાનપૂર્વક સમજજો. આપણે જે બેઝિક પોઈન્ટ્સની જે ચર્ચા કરી એ પણ તમારે બરાબર ધ્યાનથી સમજવાના છે અને બધા પોઈન્ટ્સ તમારે નોંધ જે છે એ પાકી નોટની અંદર લખવાની છે. દાખલા પણ સમજી ગણતરી કરી અને પાકી નોટમાં લખજો. અને જો તમારી પાસે સ્વાધ્યાય પોથી હોય તો એના જેવા બીજા દાખલાઓની ઘરે પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. ટેક કેર.